નમસ્કાર દર્શક મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મોડી રાતે ભારે પવન અને ગાજવીજ સાથે દાહોદ જિલ્લામાં થઈ વરસાદની એન્ટ્રી। પ્રાપ્ત માહિતી અનુસાર લીમખેડામાં 10 mm, ઝાલોદમાં 4 mm, સંજેલીમાં 5 mm, સિંગવડમાં 9 mm અને દાહોદમાં 3 mm વરસાદ વરસ્યો હતો। વરસાદ વરસતા ભારે ગરમી અને ઉકળાટથી લોકોને રાહત મળી હતી। દાહોદ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। ખેડૂતો ચાતક નજરે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે ગઈકાલે આખો દિવસ ભારે ઉકળાટ અને ગરમી બાદ સાંજ પડતા આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ જોવા મળી હતી। મોડી રાતે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે મહેક સવારી દાહોદ આવી પહોંચી હતી અને મોડી રાતે ધીમી ધારે વરસાદ વરસવાનું શરૂ થયું હતું। દાહોદ જિલ્લામાં વરસાદ વરસતા વરસાદી માહોલ જામ્યો હતો। દાહોદ શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, જેથી સમગ્ર પંથકમાં લોકોને અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી હતી। દાહોદ જિલ્લાના લીમખેડા, સિંગવડ, ઝાલોદ અને સંજેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। દાહોદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે।